નવસારીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે સામાન્ય જનતા હાલાકીનો સામનો કરી રહી છે. નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે 19 મહિના થઈ ગયા, તેમ છતાં હજુ તંત્ર પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. વિજલપુર વિભાગની કચેરી કે જ્યાં આવેલું સિટી સિવિક સેન્ટર, જ્યાં મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે અરજદારો અને કર્મચારીઓ પાણીની સુવિધા માટે વલખા મારી રહ્યા છે. ગરમીમાં પાણી વિના જનતા પરેશાન બની છે. એક તરફ કાળઝાળ ગરમીનો પારો સતત ઉપર ચડી રહ્યો હોય, ત્યારે બીજી તરફ નવસારી વિજલપોર સિટી સિવિક સેન્ટરમાં સરકારી કામકાજ માટે આવતા નાગરિકોને તરસ छिपाવવા માટે ફાફા મારવા પડી રહ્યા છે. સાથે જ સિવિક સેન્ટર ખાતે મૂકવામાં આવેલું વોટર કુલર હાલમાં સાવ બંધ હાલતમાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ કુલર જર્જરિત અવસ્થામાં છે અને તેની અંદર કરોડિયાના જાળા, કચરો, વાળવાળું ઝાડું તેમજ વપરાયેલી પ્લાસ્ટિકની બોટલો અને કચરાના ખડકલો જોવા મળી રહ્યા છે. તંત્રની સફાઈ પ્રત્યેની આ ઉદાસીનતાના કુલરની હાલત જોઈને સ્પષ્ટ દેખાય છે. ત્યારે આખરે કંટાળીને કર્મચારીઓ પોતાના ખિસ્સાના પૈસા વાપરીને શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા આરો પ્લાન્ટના સંચાલકો પાસેથી પાણીના કુલર એટલે કે કેન મંગાવવા મજબૂર બન્યા છે. નવસારી મહાનગરપાલિકા બનીને 19 મહિના વીતી ગયા છે, ત્યારે કેટલીક મૂળભૂત સુવિધાઓથી નવસારી મહાનગરપાલિકા પબ્લિકોને વંચિત રાખી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગત રોજ નવસારી વિજલપુર સ્વિક સેન્ટર છે, ત્યાં આપણે સ્પાર્ક ટુ ન્યૂઝ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી અને ત્યાં જે અત્યારે અતિશય ગરમી પડી રહી છે તેને લઈને જે પીવાના પાણીની સમસ્યા છે, અહીંયાના જે રહીશો છે, સ્થાનિકો છે, અહીંયા કામ માટે આવતા હોય છે, ત્યારે અહીંયા કુલર મૂકેલું હોય છે. તે કુલર હાલ બગડેલી હાલતમાં જોવા મળે છે. એની અંદર ઝાડુ જોવા મળે છે, બોટલ્સ જોવા મળે છે, જારા જોવા મળે છે. ત્યારે અતિશય ગરમીને લઈને નવસારી મહાનગરપાલિકા એક તરફ પીવા માટેનું પાણી આપી નથી શકતી, ત્યારે બીજી તરફ જે નવસારી વિજલપુર નગરપાલિકા મહાનગરપાલિકા તરફ જઈ રહ્યું છે અને બની ગયું છે, ત્યારે જે સ્વિક સેન્ટર છે ત્યાં વોટર કુલર બગડેલી હાલતમાં જોવા મળે છે. ત્યારે જોવા જેવી બાબત એ છે કે અહીંયા કામ કરતા કર્મચારીઓ છે, કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારીઓ કામ કરે છે, તે લોકોએ નવસારી શહેરમાં ગેરકાયદેસર રીતના આરો પ્લાન્ટ ચાલી રહ્યા છે, તેમની પાસે પીવાનું પાણી મંગાવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આ વિસ્તારના રહીશો એક જ માંગ કરે છે કે ટેક્સ તો અમે પૂરેપૂરો ભરીએ છીએ, ઓફિસોમાં અમે આવી અને ટેક્સ પૂરો ભરીએ છીએ, પરંતુ અમને ત્યાં જઈએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારની સુવિધા નથી મળતી. ત્યારે અતિશય ગરમીથી ત્રાહિમામ કરેલા જે રહીશો છે અને કર્મચારીઓ છે, તે લોકો હવે એક જ માંગ કરી રહ્યા છે કે આ જે વોટર કુલર લાખોના ખર્ચે મૂકવામાં આવ્યું છે તે શોભાના ગાંઠિયા સમાન ન મૂકી રાખવામાં આવે અને વહેલી તકે રિપેર કરી અને શહેરીજનો જે અહીંયા કામ અર્થે આવતા હોય છે તેમને શુદ્ધ મીઠું પીવાનું પાણી મળી રહે તેવી અહીંના સ્થાનિક લોકો અને અહીંના કર્મચારીઓ માંગ કરી રહ્યા છે. બિનેશ ટેલર, સ્પાર્ક ટુ ન્યૂઝ, નવસારી.